વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના ગોરવા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્રની ઉદાસીનતા અને સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગોરવા વિસ્તારમાં આવેલા જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહીશોએ ઢોલ નગારા વગાડી અને ભારે સૂત્રોચ્ચારો સાથે માટલા ફોડીને પાણી મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત થઈ રહ્યું છે। આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવા આવી છે, છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ વિરોધના રસ્તો અપનાવ્યો હતો। રહીશોએ ઢોલ નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ અંગે સ્થાનિક મહિલાએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે। ગટરની સફાઈ માટે બોલાવીએ છીએ તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી। અહીં ગટરનું પીવાના પાણીમાં મિશ્ર થઈને જાય છે। અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ આવવા તૈયાર નથી। આ અંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા વિરેન્દ્ર રામીએ પણ આ મુદ્દે તંત્રની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા હતા। તેમણે કહ્યું કે જય ગણેશ સોસાયટી, શિવશક્તિ સોસાયટી સહિત આ વિસ્તારમાં આશરે 450 મકાનો આવેલા છે। છેલ્લા 12 વર્ષથી પાણીની સમસ્યા છે અને છેલ્લા 1 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા ગંભીર બની છે। સ્થાનિક પ્રતિનિધિઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ખોબે ખોબા ભરી મત આપ્યા પણ તંત્ર ધ્યાન નથી આપતું। આજે માટલા ફોડીને વિરોધ કર્યો છે અને પ્રજાએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। સ્થાનિકોનો આ વિરોધ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યો છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। આ મામલે તંત્ર શું પગલાં લેશે તે હવે જોવું જરૂરી છે। વિરોધ અમારે કરવો જ પડે ને પાણીનો, કેમ ના કરીએ અમે? આજે કેટલા 12 વર્ષથી છેલ્લા અમને પાણીની તકલીફ પડે છે। બિલકુલ પાણીનો ફોર્સ નથી અહીંયા, જરૂરી પણ કયા ટાઈમનું ટેન્કર આવે છે। ગામડાની જેમ અમારે પાણી ભરવા જવું પડે છે। વેરા નથી ભરતા અમે તો ગામડાની જેમ અમે પાણી ભરવા જઈએ। ત્રીજે અમારે પાણી ચડાવવાનું કેમનું ચડાવીએ અમે? નહાવાનું ધોવાનું પાણી ગંદુ આવે છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ની જો વાત કરવામાં આવે તો 11ની અંદર આ શિવશક્તિ અને ગણેશનગરની જે સોસાયટી છે એ સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે। વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું છે, વહીવટી પાંખને કીધું છે, કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું। એટલે આજે અમે ઢોલ નગારા વગાડે છે, કારણ કે જો કોઈ વ્યક્તિ બિચારો વેરો ના ભરે તો તમે ઢોલ નગારા વગાડો છો। એટલે આજે અમે ઢોલ નગારા વગાડી અને આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો।